નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ નરાધમોની હેવાનિયતની. વિશ્વાસ કેળવ્યો, પ્રેમ કરવાનું નાટક કર્યું, લગ્નની લાલચ આપી અને પછી યુવતી સાથે દુષ્કર્મ આચરી તડછોડી દીધી. યુવતી પહોંચી પોલીસ મથકે અને નોંધાઈ ફરિયાદ. સામાજિક કાર્યકર ગણાતા યુવકને રૂપિયાના પાવર હતો. કાયદો મારું શું બગાડી લેવાનું છે તેવો અહમ હતો. આવી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરા આમ તો સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી શહેરમાં વધી રહેલા ક્રાઇમને લઈને આ બિરુદ હવે ભૂસાતું જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. આવો જોઈએ એ કોણ છે નરાધમ, જેને રૂપિયાનો હતો પાવર, જેને લાલચ આપી આચર્યું દુષ્કર્મ. પહેલા કેળવ્યો વિશ્વાસ અને પછી કરી રમા. લગ્નની આપી લાલચ અને પ્રેમનું કર્યું નાટક. લગ્નની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ. પોતાને સમાજ સેવક ગણતો વિલ્સન સોલંકી નીકળ્યો નરાધમ. મારી પત્નીને હું છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરીશ તેવું આપ્યું વચન. નરાધમે વચન વાયદા તોડ્યા, યુવતીની બગાડી જિંદગી. રૂપિયાનો અહમ તૂટ્યો, પોલીસે લીધો સકંજામાં. વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ યુવતી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. લગ્નનો વાયદો કર્યા પછી તેને યુવતીને તડછોડી દીધી હતી, જેથી યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે. આ ઉપરાંત ટેબલ મોટી રકમની ચલણી નોટો મૂકીને રીલ્સ બનાવીને વાયરલ કરી છે અને પુષ્પા સ્ટાઇલમાં વિડીયો પણ વાયરલ થયો છે. અને અગાઉ તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. વડોદરાના છાણી પોલીસ મથકે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ આરોપીની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ બંને કેવી રીતે પરિચયમાં આવ્યા તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સગીરા અને આરોપી વિલ્સન સોલંકી સામાજિક પ્રસંગમાં મળ્યા હતા. બંને વચ્ચે બંધાઈ મિત્રતા બાદ આરોપી કારમાં લઈ ગયો હતો ફરવા. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી કારમાં જ આચર્યું હતું દુષ્કર્મ. પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો. ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો. વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો. કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે. આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે. વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરેલી છે. આરોપીનો ઇતિહાસ છે ગુનાહિત. આરોપી સામે અગાઉ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ. આરોપી વિલ્સન સામે છાણીમાં 1 અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ.
આરોપી છેલ્લા 9 વર્ષથી લગ્નની લાલચ આપી આચરતો રહ્યો દુષ્કર્મ. આરોપી વિલ્સન ઇઝરાયલ મોકલવા માટે એજન્ટના કામ સાથે છે જોડાયેલો. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી અગાઉથી જ પરિણીત હતો. આરોપીને પરિવારમાં તેની પત્ની અને 13 વર્ષનો દીકરો પણ છે. ટીવી સ્ક્રીન પર આપ જે આરોપીને જોઈ રહ્યા છો તે જ નરાધમ છે. જુઓ, આ એ જ શખ્સ છે જે કરતો હતો મીઠી મીઠી પ્રેમભરી વાતો. માસૂમ ચહેરા પાછળ છુપાયેલો હતો પિશાચ, જેણે સગીરાની જિંદગી બરબાદ કરી નાખી છે. આ નરાધમે સગીરા સાથે તેની પત્નીને પણ દગો આપ્યો છે. પોલીસે હાલ તો નરાધમ વિલ્સનને ઝડપીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિલ્સન સોલંકીનો ભાજપનો ખેસ સાથે ભાજપના ધારાસભ્ય સાથેનો એક ફોટો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલા ફોટોમાં ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા અને અન્ય કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. આરોપી વિલ્સનનો ભાઈ નોએલ સોલંકી વડોદરા પોલીસમાં ફરજ બજાવે છે. ભરોસો તૂટ્યો, વિશ્વાસઘાત થયો અને જિંદગી થઈ બરબાદ. એક સગીરાને ભરોસો મૂકવાનું ભારે પડ્યું છે. માતા પિતાએ જોયેલા સપના પણ તૂટી ગયા છે. કેમ કે વિલ્સન નામના નરાધમે છેલ્લા 9 વર્ષ સુધી ભોળવી મીઠી મીઠી વાતો કરી અને ખોટા વચનો આપ્યા. લગ્ન કરવાના વાયદા આપી પોતાની હવસ સંતોષતો રહ્યો. આખરે સગીરાને નરાધમની દાનતની ખબર પડતા જ આંખો ખુલી અને ફરિયાદ કરી. આ કિસ્સા પરથી અનેક વાલીઓએ શીખ લેવી જરૂરી છે. તેમજ આજની દીકરીઓએ પણ આવા લોકોને ઓળખવા જરૂરી છે. કેમ કે ઘણી વખત ભોળા ચહેરા પાછળ હેવાન છુપાયો હોય છે અને આ હેવાન ક્યારે શિકાર કરે તેનો અંદાજ પણ રહેતો નથી.